જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. અહીંયા વાગી ગયા છે 8:45 અને હું આવી છું નીચે, કારણ કે આજે મારે નાસ્તા બનાવવા છે. મમરા, નાયલોન પૌવા અને જો ટાઈમ મળશે તો ગાંઠિયા પણ બનાવીશ. તો ચલો, હું અહીંયા નીચે આવી છું સોસાયટીમાં. નીચે જઉં છું મમરા લેવા માટે. તો બસ આજે ફટાફટ બનાવી દઈએ નાસ્તા. નાસ્તાના ડબ્બા ખાલી થઈ ગયા તો અને અહીંયા જુઓ સફાઈ ચાલુ છે. અહીંયા સામે સોસાયટીની ઉપર ચડી ચડીને સફાઈ કરે છે. અહીંયા જુઓ સોસાયટીનું કામકાજ ચાલુ છે. અહીંયા કબૂતર ચણી રહ્યા છે. કેટલું મસ્ત દેખાય એમ થાય. અહીંયા બેસી રહું, જોયા રાખું. અહીંયા હું મમરા લઈ આવી છું. નાયલોન પૌવા તો ઘરે જ હતા, ડીમાર્ટમાં ગયા હતા ને તો ત્યારે જ લઈ આવ્યા હતા. પણ બસ કેવું હોય કે એક બધા નાસ્તા છે ને એક ભેગા જ બનાવી દઉં, એટલે શું પ્લેટફોર્મ પણ એક જ વાર સાફ કરવું પડે. એમ તેલવાળું બધું થાય, તળવાનું હોય, આ તે બધું. તો બધા નાસ્તા છે ને એક ભેગા જ બનાવી દઉં સવારે, એટલે છે ને પ્લેટફોર્મ પણ સાફ થઈ જાય. તો ચલો અહીંયા જો હું સોસાયટીમાં બતાવું વાતાવરણ. પક્ષીઓ બોલે છે, ધીમો ધીમો અવાજ આવે છે. તો ચલો, અહીંયા મમ્મી અને દીજુ ચોકડીમાં છે. મમ્મી જય ગુરુદેવ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જુઓ આવી ગયા જુઓ. દીજુ માથે બેન કપડા ધોવાના રહે તો કમ જલ્દી કરવા ના દે, છોરું ઘરમાં હોય એટલે મથ્યા રાખી એમ ભેગા થઈએ. રાજી આપણે રાજી એવું હે. હવે આમ જોઈશ. ચલો, અહીંયા હવે નાસ્તાની બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો બસ હું અહીંયા નાસ્તા બનાવી દઉં. બરાબર. આજે સવારમાં નાસ્તાની તૈયારી થઈ રહી છે. નાસ્તા ખતમ થઈ ગયા. આપણા ઘરમાં કોરા નાસ્તા બધાને બહુ જોઈએ, એટલે ભેગી બીજું પણ જુઓ. આનું તું બનાવડાવીશ મમ્માને નાસ્તો? ભેગો ને ભેગો મારો મિતુડો. અને આજે બનશે શું બનાવનારી? નાયલોન પૌવા છે, વેફર છે. દીવા ઘરનું સાફ સફાઈ કરવી પડશે ને આજ. સાફ સફાઈ તો કરવી મમ્મી. ટાઈમ મળશે તો ગાંઠિયા બનાવશું. પણ કેવો ટાઈમ? કારણ કે અત્યારે પ્લમ્બર આવશે હમણાં. હા, પ્લમ્બર આવે છે તો થોડું કામ છે. તો ઈ જ ને. પાછો આજે સાંજે 4 વાગે આપણા ઘરે હનુમાન ચાલીસાનો પાઠ છે. તો જોઈ રહ્યા કેવું સેટ થાય એ પ્રમાણે નાસ્તા બનાવી દે. અત્યારે આ બે છે.
અમારે પ્લમ્બર આવી ગયા છે ને અહીંયા અમારે મમરા રેડી થઈ ગયા છે. બસ મકાઈ પૌવા આમાં મિક્સ કરવાના છે, પછી ડબ્બામાં ભરી દઈએ ફટાફટ. અને અહીંયા મમ્મી અને દીજુ નીચેથી એસિડ લઈને આવી ગયા છે. અહીંયા અમારે સિંક ભરાય છે તો બસ એના માટે અમે બોલાવ્યા છે પ્લમ્બરને. બસ એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો સારું. પ્લમ્બરે બચારા એમ કહી દે કે આ ખાલી એસિડ ને ડ્રેન ક્લીનર નાખીને જતા રહે, તો હવે ઈની પ્રોબ્લેમ ઊભો રહે ને. સાચી વાત. ના એ આવશે એ કહેતા હતા ને લાઈન આખી નવી ચેન્જ કરી દેશે. બસ હવે એ પ્લમ્બર આવ્યા તો થોડું મોડું થઈ ગયું, તો અહીંયા આજે દાળ ભાત, અહીંયા ભાત મૂકી દીધા શું છે. બને ભાત? હા, એટલે બરાબર. ચોખા મૂકી દીધા છે. દાળ ભાત બનાવવાના છે આજે. થોડા મઠિયા તળી દઈશું અને થોડી ઘણી રોટલી બનાવી દઈશું. બરાબર. આજે હવે ભગવાન કરે સળિયો નીકળી જાય. આજે જવાનું છે હોસ્પિટલ. ભગવાને જવાનું છે આજે હોસ્પિટલ. અને જો ભગવાન કરે અને કહેશે ડોક્ટર તો આજે સળીઓ કદાચ નીકળી બી જશે. હા, સળિયો કાઢી નીકળી જાય તો ભગવાન કેટલા દિવસથી એમ થઈ ગયું કે હા. આમ બંધન થઈ ગયું હતું, આમ કે ક્યાંય પપ્પા જવું બી બોર નહીં. થઈ ગયા હોય ઘરે. બહુ જ કાલે જ બોર. પપ્પાને એમ કહેતા હતા ને કે હા. પપ્પા હું ઘરે બેઠો કંટાળ્યો હોઉં. કાલે જતા આવી સળિયો કાઢી આવીને. સાચી વાત. બસ અહીંયા છે ને ડીમાર્ટમાંથી લે છે ને આ ચણાની જે હોય ને દાળિયા કે ને દાળિયા દાળિયા બસ હોય નાખી શકાય અંદર એમ. જેવું તમારે ટેસ્ટફુલ બનાવવું એવું બને છે એમ. બરાબર. સીટોની શેની ગાંઠિયાની તૈયારી થાય છે. અને મમ્મી બી બધું સાફ સૂફ ધોવી ચાલુ છે. આમાં રાખો. આ બધું હોય. વળી નાખવાનું. હા, અને માલો મીઠુલો શું કરે છે? ઓહો. એ પડી ગયો બસ થઈ ગઈ મારી. કશું નથી થયું. આ યાર, કશું નથી થયું. સીધું મમ્મીને કેવા આવશે. થઈ જાય. ચલો બતાવો આજે ગાંઠિયાની રેસીપી સીટુના હાથની. આખો દી તેલમાં જ કામ કરવાનું, બળી ના રહ્યો સીટું. અમને તો બીક લાગે તું આમ ફરાવ તો એ હાથમાં ના પડી જાય ને આ ને તે ને. તમને બીક જ ના લાગે નહીં? ના રે, લેડીઝ બધી લેડીઝ ને એવું જ આખો દિવસ એ ટેવાઈ જાય કિચનમાં કામ કરો. અમને તો જરી ક્યાંક છાંટો અડી જાય તો કેટલા દી પંપાળી આ તેલ ઉડ્યું તેલ ઉડ્યું. હવે મઠિયા સીટું તળતી આવે. મઠિયા ને ગાંઠિયા. નવરાત્રીના થોડાક નાસ્તા તૈયાર કરી દઈ ને તો શું રાતે મોડે ઊંધી જગા ગઈ. આમ તો સોસાયટીમાં હોય નાસ્તો, પણ તો ભૂખ લાગી જાય ને મોડે ઊંધી જાગી તે. અમારા ઘરમાં થોડા લાલ ખપે બધાને આમ કડક વાળા, એટલે અમે થોડાક લાલ કરીએ. અહીંયા 1 વાગવા આવ્યો છે અને અહીંયા કૃપા ભયું અને દીજુ જમી રહ્યા છે. જમવામાં છે દાળ ભાત. હાય કૃપા. ભયું હાય. ભૂખ લાગી હે એવું એમ ને. હોવે. અને અહીંયા મમ્મી રોટલી બનાવી રહ્યા છે. હે મમ્મી નાસ્તા બની ગયા. હવે રોટલી હવે રોટલી બની જાય, ખાઈ બધા હુઈ જાવ. હોવે. હું વાંચું હજી તો 2:40 થાય. 40 નો ટાઈમ બદલી ગયો. સાચી વાત. હોવે. હા, કલાકમાં આપણે ફટાફટ પરવારી જઈ. કિચન બિચન સાફ કરી, વાસણ ઘસી, જમવાનું જમીન. બરાબર. 2 વાગે આવી જશે પાછું. હોવે. ચલો અહીંયા જમી લઈએ પછી મળીશું, કારણ કે આજે હનુમાન ચાલીસા 2 વાગે ટાઈમ બદલી ગયો છે તો ફટાફટ અમે પરવારી જઈએ. અહીંયા કૃપલ જાય છે હોસ્પિટલ. આજે જોઈએ સળિયો કાઢે છે કે નહીં. ડૉક્ટર કઢાવીને જ આવજો. હવે રિપેર થઈને આવજો તમે પાછા. ડોક્ટર શું કહેરા? હો, હાજર થઈને આવજો. રિપેર તો ગાડી તો નહીં તમે. સારું ચલો મળીએ. હા, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કાનું બાય કહી દે ડેડી ને. બાય બાય મીઠું. હું ને પપ્પા જઈ રહ્યા છીએ હોસ્પિટલ. બતાવો
ટ્રાફિક કેટલો બધો છે આજ તો. ફાઇનલી સળિયો નીકળી જ ગયો. હવે ડૉક્ટરે કીધું હવે પગ મૂકીને ચાલવાનું બી આપી દીધી છુટ્ટી. હવે ધીમે ધીમે થઈ જશે પગ સારો અને હવે નીકળી ગયા છે દવાખાને. આ આપણી સાઈડ છે, નરોડામાં મોલ બને છે આપણે અહીંયા, કારિયા મોલ. આપણી સાઈડ કાનો અહીંયા જ સાચવે છે, આ સાઈડ ઉપર જ હોય છે. પગ મૂકીને ચાલવાનું કહી દીધું છે પણ ચાલતા ફાવતું જ નથી. હવે ફરી નવેસરથી શીખવું પડશે એવું લાગેલું છે. ટુ મમ્મી ઓ મારો ચીચડો કાઢી લીધો હો સળિયો. મીઠુડો વાસણ ઘસે છે. આજે તો કપડા પાડીને બેઠો. સીટુ આને કાંક શીખવાડે મને, પગ ચાલતા શીખવાડે. હજુ તો ચલાતું જ નથી જાતે જાતે. દુખ્યું ખબર ના પડી. મેં કીધું એ કાઢો કાઢો કાઢો, ઓ કર્યું તે કાઢી લીધું. એટલે આમ તો ડોક્ટરે બતાવીશ, મેં વિડીયો જ ઉતાર્યો મેં. 2 વાગવા આવ્યા છે અને અહીંયા બધા ધીમે ધીમે આવશે. અહીંયા હનુમાન ચાલીસાના પાઠની તૈયારી થઈ ગઈ છે. અહીંયા છે ભગવાનની પ્રસાદી પણ તૈયાર છે. પ્રસાદીમાં અમારે એવો નિયમ છે કે કાંઈ બીજું બધું કંઈ કરવું. આજે આપણા ઘરે ચાલીસા એટલે કરીરા કે દર શનિવારે છે ને બધાના ઘરે ઘરે વારો હોય કે એમ હનુમાન ચાલીસા કરવાનું એમ. તો શું ઘરમાં વાઇબ્રેશન સારું રહે એટલા માટે. નહીં તો છે ને સોસાયટીમાં નીચે પાર્કિંગમાં પણ કરી શકીએ, પણ આ તો ઘરમાં છે ને આમ વાઇબ્રેશન સારું રહે. હનુમાન ચાલીસા કરીએ તો આમ એકદમ પોઝિટિવ વાઇબ આવે. તો આપણા ઘરે આજે વારો છે. અહીંયા 9:30 થવા આવ્યા છે અને અહીંયા અમે જમી કરીને બેઠા છીએ. પપ્પા, કૃપલ અને મમ્મી અને બીજું. શું કરે છે તું? કેમ ઉતાર કેમ કરવાનું? ઓ માય ગોડ, એવું થાય? હરખું હરખું કર બેટા. હજુ તો ડાઘા કરી દીધા એને. એ મમ્મી મિની લો ગાર્ડન થી અમે લઈ હે ને વ્લોગમાં જે રિયલમાં બતાવી હતી પણ રહી ગઈ. મમ્મી તો કહેતા હતા પણ હોવે સરપ્રાઈઝ હતી. ઉભા રહો ને હમણાં જ લઈ આવું. હા કૃપલ, હું લઈ આવું. હા લઈ આવો. નવરાત્રીમાં જ બતાવી હતી ને ચરતા. આઈએ ગઈ બોલો. દાદાને બતાવ કઈ જૂતી બતાવી. દાદાને બતાવ. ઓહો ફેરાઈ ગઈ. નવરાત્રી બે જે ચણિયા ચોળી પહેરતા એ દીકરો ચણિયા ચોળી પહેરશે તો પહેરશે ને નો બાપ રે મસ્ત મોટો હે જોરદાર લાગે રે. હાલતા જો હાલતા કેવું ફાવે રે. પંજાબી કુડી. કેવું છે? દાદાને કે કેવું કે છે? દાદા કે છે દીકો કેવું લાગ્યું? મસ્ત છે. આ ક્યાંથી લીધું એ કાગો ભાઈ એ તો પૂછશે નહીં જા પપ્પા. લો ગાર્ડન ના તમે લો ગાર્ડન મિની લો ગાર્ડન કહેતા હતા. બ્લોગ જોઈને તો ખબર પડી ગઈ હશે. એક જો પપ્પાને કીધા વખત ગયા હતા અમે. છની મની મારવી પડે ને કઈ. ખબર અહીંયા જ ખુલ્લી નિકોલ કને જે મસ્ત આવ્યું પણ ત્યાં મેં વિડીયોમાં જોયું પણ સારું હોય.
હરદર્શન કે એના હારું કઈ કેટલા બધાના ફોન આયા નહીં કેવું એ ત્યાં કેવું એ મેસેજ આવતા હતા કે કેવું એ ત્યાં જવાય કે ના જવાય એમ મેં કીધું જવાય જવાય સારું હોય ત્યાં બાર્ગેનિંગ બી કરે છે અને હા. ઉતારી આપે ભાવ તમને તો ઈ જ જોઈએ નહીં બાર્ગેનિંગ પેલું જોઈએ નહીં ઈ કરે તો જ બાર્ગેનિંગ કરીને ભાવ ઉતારે રાખે ને ઈ જોવું પડે હા ને બરાબર સરસ છે હું ભીડમાં જાઉં એમ કરતા હારું સારું એ એની આઈટમ હું એ બધું હા એની વસ્તુ તમારા હોય શું ચણિયાચોળી જ રાખે ને હવે બિચારા આ બધું એ અહીંયા તમે તો આગળ ગયા નતો હજુ બીજી વાર જશું તો બતાવશું હજી કેટલી વાર જવું તમને આગળનું તો બધું બાકી જ રહી ગયું આ બાજુ એક જ સાઈડ એક હવે નથી જોવું અમને બરોબર નથી જોવું હવે જતા નહીં હવે ચાલશે બહુ દિવસે હું ફ્રેન્ડ્સને મળવા જઈ રહ્યો છું આજે આવી બી ગયા મજામાં એ રામ રામ નીલ સુજય ભૈયા જય ગુરુદેવ તને છે ને તકલીફ પડેલી મિત્રો મળીએ ચલો ગુડ નાઇટ મજા આવી ગઈ આજે બધાને મળીને ચલો ગુડ નાઇટ ગુડ નાઇટ થેન્ક યુ મને લેવા મૂકવા બધા અરે ચલો ભાઈઓ મળી હા 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 ચલો જાય છે ફ્રેન્ડ આજે થાકી ગયા હે મમ્મી નાસ્તા બનાવીને ચાલીસા હતા અને થોડી વાર ઊંઘી જઈને પછી કરી હા, હા. આજે 2 વાગે ચાલુ કરવું હતું તે હા હા જે આપણે પરવારે મન ને એવું આવી ગયું ચાલીસા તો વાળા ઈ જ ને આજે આપણો આખો દિવસ કિચનમાં જ ગયો બસ આજે અમે અહીંયા થાકી ગયા છે તો હું આજના બ્લોગનો અહીંયા જ કરીશ લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને અમારો બ્લોગ ગમ્યો હોય તો સારી સારી એવી કમેન્ટ કરજો જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ